લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીના બાસ્પા ખાતે ઠાકોર સમાજની વઢિયાર સદારામ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. સમી તાલુકાના બાસ્પા ગામે શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત વઢિયાર કર્મચારી મંડળ અને ઠાકોર સેના સમી તાલુકાના સંયુક્ત આયોજનથી નિર્માણ પામેલી શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રિબિન કાપી લાઇબ્રેરીને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસનું વાતાવરણ મળે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે તે હેતુથી આ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં દીકરા અને દીકરીઓ માટે અલગ અલગ વાંચન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરી શકે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા મહત્વપૂર્ણ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ કમ્પ્યુટર, પ્રોજેક્ટર જેવી આધુનિક અભ્યાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી સમયમાં સુરક્ષા અને વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરાવવામાં આવશે. સમાજના સહયોગ અને આગેવાનોના પ્રયાસથી ઊભી થયેલી આ લાઇબ્રેરીથી આસપાસના ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોટો આધાર મળશે અને ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વધુ સરળ બનશે. બાસ્પા મુકામે ઊભી થયેલી વઢિયાર સદારામ લાઇબ્રેરી આવનારા સમયમાં સમગ્ર વિસ્તારમાં શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર બની નવી પેઢીને પ્રેરણા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પા મુકામે શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા દ્વારા પ્રેરિત કર્મચારી મંડળ અને ઠાકોર સેના દ્વારા આયોજિત શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પાનો શુભારંભ આજે થઈ રહ્યો છે. ત્યારે આજના કાર્યક્રમની અંદર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, ધારાસભ્ય શ્રી દક્ષિણ ગાંધીનગર, મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન, આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી સાહેબ, અમારા આ જ વિસ્તારના વઢિયાર ઠાકોર સમાજના પ્રમુખ શ્રી મફાબા, તેમજ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી વેરસીબા અને સર્વે ઠાકોર સમાજના આગેવાનો સમી તાલુકા અને રાધનપુર, સાંતલપુર તાલુકાના ત્રણેય તાલુકાના આગેવાનો આજે ઉપસ્થિત રહી અને શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરીનો શુભારંભ આજે થઈ રહ્યો છે. ત્યારે અમારી જે આ લાઇબ્રેરી છે તે એ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ અહીંયા પુસ્તકની સાથે સાથે બાળકોને સંસ્કાર પણ મળે અને આ જ વિસ્તારના જે છેવાડાના જે ગામડાઓ છે ત્યાં ગામડાના બાળકોને અહીંયા વાંચવા માટેનો લાભ મળે. સાથે અહીંયા રહીને બાળકો જે કંઈ આજના યુગની અંદર જે સ્પર્ધાત્મક જે કંઈ પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓની અંદર અહીંયા બાળકો રહી અને અભ્યાસ કરી શકે તેના માટેનું ખૂબ સરસ અહીંયા બાળકો માટે લાઇબ્રેરી તૈયાર થઈ છે. ત્યારે આ વિસ્તારના અને આ ગામડાના બાળકોને, દીકરા અને દીકરીઓને તેનો લાભ મળશે અને એના થકી જે સમાજનો જે વિકાસ જે કરવો છે, જે શૈક્ષણિક પ્રગતિ તરફ બાળકોને લઈ જવા છે, તો સમાજના સર્વાંગીણ વિકાસ માટે વઢિયાર સદારામ લાઇબ્રેરી જે છે એક પ્રેરણાનો સ્ત્રોત બનશે. લાઇબ્રેરી બાસ્પા મુકામે બાસ્પા ખનીજ રોડ ઉપર વઢિયાર સદારામ લાઇબ્રેરી બાસ્પા આવેલી છે. અંદાજે અત્યારે લાઇબ્રેરીની અંદર દીકરા અને દીકરીઓ માટે અલગ વ્યવસ્થાઓ છે. દીકરા અને દીકરીઓ અલગથી વાંચન કરી શકે એના માટે બંને હોલની અંદર અલગ વિભાગો કરવામાં આવ્યા છે. સાથે આધુનિક જે કંઈ સુવિધાઓ જે લાઇબ્રેરીની અંદર હોઈ શકે એના માટે સીસીટીવીની પણ વ્યવસ્થા ટૂંક સમયમાં થઈ જશે. કોમ્પ્યુટર પણ અહીંયા લાવવાના છે, પ્રોજેક્ટર પણ છે અને સાથે જે કંઈ ફર્નિચર અને આધુનિક જે કંઈ સુવિધાઓ છે દીકરા અને દીકરીઓ માટે તેની તમામ વ્યવસ્થાઓ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જે કંઈ પુસ્તકો છે, કાયદાના અને જે કંઈ જરૂરિયાતવાળા જે કંઈ પુસ્તકો છે તે પુસ્તકો પણ ટૂંક સમયમાં અહીંયા ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજે લાઇબ્રેરી જે છે તે 30 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે. અને અલ્પેશભાઈના અધ્યક્ષ સ્થાને ને સૌ સમાજના સહયોગથી એક સારું લાઇબ્રેરીનું આજે લોકાર્પણ કર્યું છે. એની અંદર લોકો આવી અને સારું શિક્ષણ મેળવે, સારી પ્રસિદ્ધિ મેળવે અને
સારા જ્ઞાન હેતુથી આજે શિક્ષણનું કામ એક ઉત્થાન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ સૌને સાથ સહકાર આપી અને આ લાઇબ્રેરીની અંદર દીકરા દીકરીઓ ભણી અને આગળ વધે એના માટે ખૂબ જ લોકોએ પ્રયત્ન કરી અને સમાજનું એક શિક્ષણ તરફી ઉત્થાન થાય એના માટે ખૂબ સારું કાર્ય કર્યું છે. જેણે પણ આ કામની શરૂઆત કરી છે એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે કમિટીએ શરૂઆત કરી છે એમને અભિનંદન પાઠવું છું અને જેમણે પણ આની અંદર જે ફાળો આપ્યો છે અને અનુદાન આપ્યું છે એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. આવું જ કાર્ય આ વિસ્તારની અંદર થતું રહે એ જ હતું ભારત માતા. આપણે 11 લાખની કંઈક જાહેરાત કરી. હા, હું પણ શિક્ષણનું જે કાર્ય હોય ત્યાં મને પણ ખૂબ આનંદ થતો હોય છે કે શિક્ષણ થકી જ સૌ સમાજનો વિકાસ થયો છે. એના માટે મને પણ ખૂબ આનંદ થયો અને આ વિસ્તારની અંદર પ્રભારી તરીકે હું હોવાથી શિક્ષણ માટે મેં પણ ગ્રાન્ટમાંથી એ પણ યોગ્ય ગ્રાન્ટ આવશે એનીમાંથી 11 લાખ રૂપિયાની સહાય તરીકે આ લાઇબ્રેરીને દીકરા દીકરીઓને ભણવા માટેનું આજે સૂચન આપ્યું છે.